હેલો ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં દઈશું. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે બધાને ધૂળેટીનો તહેવાર છે, તો હેપી ધૂળેટી. અને તમારે જ્યાં કહેતા હોય તો આજે હેપી હોલી. તો મિત્રો, અત્યારે અમારે ધૂળેટી ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવું. વિરાજભાઈ જો ધૂળેટી રમી નાખ્યા છે ને આખા રંગાઈ ગયા છે. જો વિરાજ, જો હા વિરાજભાઈ, જો આખા અમારે ધૂળેટીમાં આપણે કલરથી રંગાઈ ગયા છે. જો હેપી હોલી કહી દે બધાને. હેપી હોલી મિત્રો બધાય. અને આ અમારે દિત્યાબેન છે, આ અમારે ચુસ્તીબેન છે. ચુસ્તીબેન હેપી હોલી કહી દો. બોલો હેપી હોલી. હેપી હોલી બોલ. હા, ધીમેક દઈને હેપી હોલી બોલે છે. અને આ બાજુ અમારે દિત્યાબેન છે. દિત્યાબેન એ છે, જો અમારે હેપી હોલી રમી નાખી. અને અમારા આ ટીલા કોણે કરી દીધા એને? વિરાજભાઈ. આ અમારા વિરાજભાઈ દિત્યાબેન આરે ટીલા કરી દીધા છે. હેપી હોલી રમી નાખ્યા છે. આ તુંય રમી આવી હું જો ત્યાં કોને બગાડ્યા? તમને આણે આપણને બગાડ્યા છે. તો આજે હેપી ધૂળેટી બધાને. તો મિત્રો કન્ટિન્યુ આપણા વિલોગમાં બન્યા રહેજો. અને આ અમારે જો બા છે એને બગાડી ગયા. જો આ ભરો જોવો, એને એના ભાભી અત્યારે રંગીને ઉયા ગયા છે. જોવો આ બાજુ જોવો કલર. હવે એ અમારા બા છે, એ જાય અમારા મામીને બગાડવા. તો અમારે હવે ગઢિયા પણ જો ધૂળેટી રમે છે. તો ફાઇનલી મિત્રો, તમે હવે આપણા મોઢા ઉપર જોતા જશો કે આપણા ગામમાં ગયા હતા. તો ગામમાં બધા આપણને રંગી નાખ્યા છે. અને આમ જોવો તમે, મોઢું આપણું કલરથી ભરી દીધું છે ને આપણને બગાડ્યા છે. આપણને એમ નહોતું કે નહીં બગાડ્યા, પણ ગામમાં ધૂળેટી હજી ચાલુ હતી. આપણે ગામમાં ગયા હતા, થોડીક વસ્તુ લાવવાની હતી તો લેવા ગયા. તો આવી રીતે આપણી હાલત થઈ ગઈ છે. જુઓ તમે કેવી રીતે આપણને બગાડ્યા છે. ને અમારા દિત્યાબેનને જો આ બાજુ પાણી પીવે છે. દિત્યાબેન લે, દિત્યાબેન જો સાફ સફાઈ નાહી ધોઈ નાખ્યા હું બાકી એમ. વિરાજભાઈ નાયા. અને અમારા વિરાજભાઈ જો બગડેલા હતા, નાહી નાખ્યા છે. અને હવે કંઈક ખાવાનું કામકાજ ચાલુ છે. અમારે જો એને ટબુમાં અત્યારે બગડીને આવ્યા છે. તો મિત્રો હવે આપણે હાલો નાહી ધોઈ લેવી એટલે કે આપણે સાફ સફાઈ તો કરવી દો. આ કલર તો કાઢવો જોશે. તો હાલો મિત્રો હવે નાહી આવીએ અને પછી ખાઈ પી લઈએ. આ જો અમારા હવે આ મારા હાળો છે. હવે એ બાકી હતો બગાડવામાં, એટલે હવે જો એ કલર તૈયાર કર્યો છે. હું કહું બગાડી લો, એ એક બાકી છે. કારણ કે આપણે ગામમાંથી તો જો બગડીને જ આવેલા હતા. તો આવી હાલત છે. તો હવે એને હું ના પાડવી, તો બગાડવા દઈએ. હવે જો આ કલર તૈયાર કરે છે આપણે. જો બગાડી લો, જો આવી રીતે બગાડે છે આપણને. જો રાજી જો તો આપણને હવે બગાડી લે. તો હવે ફાઇનલી મિત્રો આપણે હવે નાહવા જવું જોઈએ. નકર આ મોઢું આપણું ભાળશે તો નકર બગાડવાવાળા આવતા જ રહે. તો હાલો મિત્રો હવે નાહી લઈએ. જો હવે અમારા વિરાજભાઈ બાકી હતા. તો વિરાજભાઈ જો કલર મગાવ્યો છે એની મમ્મી પાસે, ને એને મમ્મી કલર આપે છે. જો હવે એ વિરાજભાઈ બગાડશે આપણને. જો હાલો હેપી હોલી એમ તો કે બધાને હેપી હોલી. વિરાજભાઈ હેપી હોલી કહે છે ને આપણને બગાડે છે. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. હેપી હોલી કહી દે બધા મિત્રોને. આવી જાવ રમવા કે બધા રમવા આવી જાવ એમ કે. આમ જોઈને કેવાય હાથ બતાવે આમ તારા. હા આવી જાવ બધા રમવા. તો વિરાજભાઈ કહે છે તો બધા હેપી હોલી રમવા આવી જાઓ. ને આપણને જો વિરાજભાઈ બગાડે છે. મજા આવી. જો હવે ન હોય બટા, હવે પપ્પાને નાહવા જવું. જો વિરાજભાઈ પણ આપણને પરિવારી નાહી નાખ્યો હતો તો એ આપણને બગાડ્યા છે. તો ફાઇનલ મિત્રો, આજે આપણે ધૂળેટીનો તહેવાર હતો, એટલે કે હોળીનો તહેવાર હતો તો થઈ ગયો છે પૂરો. અને અત્યારે પડી ગઈ છે રાત. તો અત્યારે આપણે ઘરે સવી. તો મિત્રો હોળી ધૂળેટીનો તહેવાર તમે પણ કેવી રીતે મનાવ્યો તો આપણને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી દેજો. અને અત્યારે રાત પડી ગઈ છે, જમવાનું અમારે તૈયાર થાય છે. અને જમવામાં આપણી ફેવરિટ વાનગી એટલે કે આપણે દાળ ઢોકળી બનાવવાનું કીધું છે ને દાળ ઢોકળી બનાવે છે. જો આપણે દાળ ઢોકળી બનાવવાનું કામકાજ ચાલુ છે. જો અત્યારે કપાઈને એટલે આપણે કુકરમાં બાફવાનું મૂકી દીધી છે. તો ફાઇનલી મિત્રો, આ તો અમારા ધૂળેટીનો તહેવાર કેવો તમને તહેવાર લાગ્યો ને છે કોમેન્ટમાં કહી દેજો. ને આપણો વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો. અને હા મિત્રો, જો તમે તમારા ભાઈબંધ દોસ્તાર શેર કરી દેજો. એટલે કે
તમારા નાના ભાઈની ચેનલ છે એવું સમજીને તમારા ભાઈબંધ દોસ્તારને શેર કરી દેજો. તો મિત્રો જમવામાં આવી ગઈ છે. હવે થાળીમાં અમારે દાળ ને ઢોકળી. તો અમારા વિરાજના મામા છે એ પણ જમવા આવી ગયા છે અને વિરાજના મમ્મી છે અમારા દિત્યાબેન ને આલા નાખે છે અને અમારા વિરાજભાઈ હેપી હોલી કહીજો બધાને. તો એ કંઈક રિહાઈને આવ્યો છે એટલે બોલશે નહીં, પણ એની પણ દાળ ઢોકળી આવી ગઈ છે. તો હાલો મિત્રો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આ તો અમારા દેશી ગામડાનો અમારો દેશી ધૂળેટી. તો કેવી મિત્રો તમને ધૂળેટી લાગી તો આપણને કોમેન્ટમાં કહી દેજો. અને હા મિત્રો, હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જે આવા દેશી વિડીયો ગામડાના આપણે હોય એ તમને જોવા મળે. તો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.